સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઓરાણમાં આવેલ પ્રાથમિક શાળા 1 ખાતે પ્રોજેક્ટ વૃદ્ધિ અંતર્ગત પોષણ ચૌપાલ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં શ્રુતિબેન પરમાર અને પ્રવીણભાઈ પટેલ દ્વારા કુપોષણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં સગર્ભા માતાઓને કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ, વ્યસન ન કરવું જોઈએ, 0 થી 6 માસના બાળકોને માતાનું દૂધ આપવું જોઈએ, 6 થી 2 વર્ષ સુધીના બાળકોને કયો ખોરાક આપવો જોઈએ જેવી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં તાલુકા કોર્ડિનેટર ચેતનભાઈ સોલંકી, ફિલ્ડ કોર્ડિનેટર જીગરભાઈ ચેનવા, જિગ્નેશભાઈ સોલંકી, આંગણવાડી બહેનો, આશા વર્કરો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સૌ લોકોને નાસ્તો આપી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો। અહેવાલ અલ્પેશ નાયક, પ્રાંતિજ।